મિત્રો જો ડુંગળી ટામેટા નાખીને મસ્ત કોપરાની ચટણી બનાવી દીધી, તો ચટણી તૈયાર થઈ ગઈ અને બનાવી રહ્યા છે સાહેબ અમારા. ભૂખ લાગી છે એટલે તૈયારી કરો છો? 12 વાગી ગયા નહીં? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10:30 પોણા 11 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને મસ્ત રાખીને. ટામેટા 2 છે ને કાંદા કાપવાના છે. આ બધું જો બાકી છે કાપવાનું. અને જો ખીચડી મૂકવાની તૈયારી કરું છું. ચોખા અને દાળ વેણી કર્યા છે. તો આજે તુવેર દાળની ખીચડી અને નારિયેળ કાંદાની ટામેટાની ચટણી બનાવું છું. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. મિત્રો જો ડુંગળી શેકાઈ રહી છે અને મસ્ત ખોપરું જો મસ્ત ખોપરું, જીરું, લસણ બધું સરસ વાટી કાઢ્યું એકદમ બારીક. જો સૂકા મરચાં ને બધું હવે મસ્ત અહીંયા શેકાઈ જાય ડુંગળી એટલે ટામેટાં પણ કાપીને મૂકી દીધા છે. જુઓ મસ્ત આજે નારિયેળની શેકેલી ચટણી બનાવીએ મસ્ત એકદમ. લસણ બધું સમારીને અંદર જ વાટી કાઢ્યું. હવે ડુંગળી મસ્ત શેકાઈ જાય એટલે ટામેટાં નાખી દઉં ને પછી કોપરાની ચટણી જો સરસ મજાની વાટી કાઢી છે. મિત્રો જો ચટણી આવે શેકાઈ ગઈ છે. હવે એને થવા દઈએ. મસ્ત ખીચડી થઈ ગઈ અને ઘરમાં જો બધું કેવું પડ્યું છે. મિત્રો જો ડુંગળી ટામેટા નાખીને મસ્ત કોપરાની ચટણી બનાવી દીધી, તો ચટણી તૈયાર થઈ ગઈ અને બનાવી રહ્યા છે સાહેબ અમારા. ભૂખ લાગી છે એટલે તૈયારી કરો છો? 12 વાગી ગયા નહીં? સોરી હા, મોડું થઈ ગયું. પાણીને લીધે મોડું થઈ ગયું. ગેસ કરી દો બંધ. સિલિન્ડર પણ બંધ કરો. ઓકે. તો મિત્રો જો મસ્ત સરસ ચટણી બની ગઈ અમારી નારિયેળની ટામેટા ડુંગળીમાં મસ્ત શેકી કાઢી અને આ ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો જો સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ. ડુંગળી ટામેટામાં મસ્ત શેકી કાઢી નારિયેળની ચટણી અને ખીચડી પણ તૈયાર છે. ગરમ ગરમ ભોજન તૈયાર. તો ચાલો મિત્રો જમવાનું બની ગયું છે ને વાગી ગયા છે 12. આજ તો ઘણું મોડું થઈ ગયું, તો કારણે જમાડી લઈએ અને પછી જમીએ અમે. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.